त्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવત રસસાર પ્રથમ સ્કંદ તૃતીય અધ્યાય પ્રભુના 24 અવતારની જે કથાનું વાંચન ભાગવતજીમાંથી કર્યું હતું એના સંદર્ભમાં હરિરાયજી વિરચિત સકલ અવતાર જે પ્રભુના જે 24 અવતાર છે એ શ્રી વલ્લભના સાથે સામ્ય વલ્લભના પ્રાકટ્ય સાથે એના સંદર્ભમાં પિયુષભાઈ પરીખનું પુસ્તકનું વાંચન કરી રહ્યા છે. અને બીજું પુસ્તક છે, બે પુસ્તક છે, એક શાસ્ત્રીજી સંબંધી, પણ અત્યારે આ સકલ અવતાર આપણે પિયુષભાઈ પરીખનું વાંચન કરી રહ્યા છે. એમાં આપણે ઋષિ અવતાર સુધી આવી ગયા છે. તો ઋષિ અવતારનું જરાક રિવિઝન લઈ અને પછી પાછું આગળ વધીએ છીએ. બરાબર. ચાલો, ઋષિ અવતાર. અવતારનું પ્રયોજન શું છે અને મુખ્યત્વે આચાર્ય ચરણનું એની સાથે જે સામ્ય છે એ તો આચાર્ય ચરણના કયા નામનું દર્શન કરાવે છે આ અવતાર, એના સંદર્ભમાં આપણે લઈ લઈએ. બરાબર. આપણે સૌ જાણીએ છીએ ઋષિ ભગવાનના અવતારનું પ્રયોજન. ભક્તોનું રક્ષણાર્થે. બરાબર છે. બરાબર છે લતા માસી, પાણી પી લો પહેલા. તો ભક્તોનું રક્ષણ કઈ રીતે કરે છે પ્રભુ? કે દૈત્યનો નાશ કરીને. બરાબર ને? હા, તો અહીંયા આગળ પ્રભુએ શ્રી આચાર્ય ચરણે શેનો નાશ કર્યો છે? માયાવાદનો. ખંડન પૂછ્યું જ નથી, શબ્દને સમજો. માયાવાદનું ખંડન કર્યું એ તો બરાબર છે, પણ અહીંયા આગળ એવું કહ્યું કે હિરણ્યકશ્યપનો જ્યારે અંત આવ્યો ત્યારે એ કર્યું અને પછી પ્રભુએ ભક્તની રક્ષા કરી. બરાબર. એટલે દૈત્યનો નાશ કર્યો, વિનાશ કર્યો અને પ્રહલાદ ભક્તનો રક્ષણ કર્યું. તો આપણે શું છે? આપણે આચાર્ય ચરણ આપણા માટે શું કરે છે? વિશ્રામ ઘટ પર. બરાબર છે. કોણ બોલ્યું? અજ્ઞાન રૂપી દૈત્ય. કારણ કે આપણે ત્યાં આપણામાં શું છુપાયેલું છે? આપણે વાત થઈ હતી કે દૈવો અને દૈત્ય એક જ દેહમાં બિરાજે છે કલિકાલમાં. તો અજ્ઞાન રૂપી દૈત્ય જે આપણું અનર્થ કરવા વાળું છે, જે આપણને બહિર્મુખ કરવા વાળું છે, એ કોઈ દૈત્યથી કમ નથી. બરાબર ને? અત્યારે આપણે દૈત્ય જોઈએ તો આપણા માટે શું, કોણ છે દૈત્ય? એક તલવાર લઈને આપણને મારવા આવે એ દૈત્ય કહેવાય આપણા માટે? એવું તો કઈ નથી. આપણે તો સેફ વર્લ્ડમાં જીવી રહ્યા છે અત્યારે. આપણને કોઈ પહાડ પરથી ફેંકવા માટે આવ્યું છે? આપણને કોઈ ભક્તિ કરવા રોકી રહ્યું છે? હા, અજ્ઞાન. આપણે જ આપણું જ અજ્ઞાન. આપણને જો અગર કોઈ ભક્તિ કરતા રોકી રહ્યું હોય તો કોણ? આપણી અજ્ઞાનતા. આપની અજ્ઞાનતા. અને એનો વિનાશ કરે છે આચાર્ય ચરણ. તો એ દૈત્ય થયો ને આપણા માટે. તો
અને આપણા પ્રભુને આપની ચિંતા છે, એટલે આપણા માટે પધારીને આપણા માથે બિરાજીને આપણી રક્ષા કરે છે. એટલે આમાં નામ કયું આવશે? લતા માસી ઓલરેડી બોલી ચુક્યા છે, પણ કોઈ બીજા પણ બોલો, કારણ કે એમનો અવાજ તે વખતે દબાઈ ગયો હતો. નામ કયું આવશે? ઉગ્ર પ્રતાપ. તમે તો બોલી જ ગયા છો ઓલરેડી, પણ મને ખબર છે કે 90% કોઈ બોલવાનું નથી, એટલે હું પૂછતી હતી. ઉગ્ર પ્રતાપાય નમઃ. ઉગ્ર પ્રતાપાય નમઃ. તો આપનો એવો ઉગ્ર પ્રતાપ છે, કોના જેવો? કોના જેવો ઉગ્ર પ્રતાપ છે? નરસિંહ. નૃસિંહ ભગવાન જેવો, બરાબર ને? કારણ કે આપણે જ્યારે હજી અંદરથી જ્યારે લઈશું નૃસિંહ ભગવાનનો અવતાર, ત્યારે તો બહુ વિસ્તારથી આવશે જ, પણ આપનો આવો ઉગ્ર પ્રતાપ, જેનાથી કોને કોને ડર લાગ્યો છે? આપના બ્રહ્માજીને, લક્ષ્મીજીને. હા, બરાબર ને? એટલે આવો આપનો પ્રતાપ કે બ્રહ્માજી અત્યંત ભયભૂ અપૂર્વા ચિંત રૂપદ્રુક, એવું જે કહેવાય ને આશ્ચર્યજનક, જે કોઈનાય બુદ્ધિમાં આવી ના શકે એવું અપૂર્વ ચિંત્ય રૂપદ્રુક, આવું રૂપ પ્રભુનું જોયું નથી, ક્રોધપૂર્ણ. એટલે લક્ષ્મી ભય વિવર્ધન, બ્રહ્માજી અત્યંત ભયભૂ, બધા ભયભીત થયા છે. પણ એવા જે ક્રોધપુંજ પ્રકટ થયેલા જે પ્રભુ છે, એ ભક્ત પ્રહલાદને તો પોતાની ગોદમાં લઈને ચાટે છે. હા, ચાટે છે, એના શ્રીઅંગને ચાટે છે. એટલે એટલું બધું પ્રભુને અને એના ભક્તને જે કહેવાય કે સ્નેહ છે. આટલા દુઃખો સહન કર્યા હું મોડો પ્રગટ થયો એમ. હા, એટલે એટલો બધો સ્નેહ છે કે એને લઈને ગોદમાં લઈને પ્રભુ આટલી ધીરજ રાખવા માટે એમ. એટલે કે છે બે બહુ મોડો પ્રગટ થયો એમ. રક્ષા કરવા માટે બહુ મોડો પડ્યો હું એમ. એટલે આ જે આપણે લીધું હતું વાંચન, એમાં કયા વૈષ્ણવ પધાર્યા હતા? કિરત ચૌધરી ને ના, કિરત ચૌધરી અને એ છે ને એ હિરણ્યાક્ષમાં આવશે, વરા અવતારમાં આવશે. પટેલના વાર્તાજી લીધા હતા ને નિશાળમાં? કયા કહેશો તો ખબર પડશે. પટેલ ને રાત્રે પછી ઠંડી ચડી ને એવી રીતે વરસાદ પડ્યો, એટલે પછી ઠાકોરજી આયા, એ આપણે લીધું હતું આમાં. ગૌશાળા વાળા ને? ના ના ના, એ નથી કહેતા. ગૌશાળા વાળા કહો છો? ખીરક વાળા કહો છો? ના, ગૌશાળા વાળા પટેલ એવું કઉ છું મેં. કયા કહો છો? ગૌશાળા વાળા પટેલ. એમાં તો એમને ભૂખ લાગે એટલે બંટો ધરી જાય છે. પણ આમ પેલું ઠંડી ને એવી રીતે એમનું એ હતું ને, એટલે એવી રીતે એમનું રક્ષણ કરવા એ નથી સ્મરણમાં આવતું. હા, ઠંડી ને એવું મને તો ફક્ત સ્વામિનીજી સહિત બંટો લઈને પધારે છે. બહુ વરસાદ પડતો હતો ને, અને આમ તૂટ્યું વરીને આમ ઘાસ નો એ કરીને હોઈ રહ્યા હતા ને, એટલે એમનું રક્ષણ કરે. આ ભગવતી માસીને સંભળાતું નથી, પણ ભગવતી માસી એ સરસ યાદ કરાયું કે પાલનકોટના પેલા રાજા છે એનું દ્રષ્ટાંત પૂતળા વાળું. આમાં મુચુકુંડ ની વાર્તા આવશે ને? ના, મુચુકુંદ નું આપણે એ રીતે લીધું હતું માસી, કે આપણે દયારામભાઈ નો જન્મ ના લીધે યાદી કરી હતી
કે અચ્છા. મુચુકુંદ રાજા, નરસિંહ મહેતા, મુચુકુંદ રાજા, નરસિંહ મહેતા નહીં, ગોપાલદાસ, પછી નરસિંહ મહેતા અને પછી દયારામભાઈ. એવી રીતના આપણે યાદી કરી હતી. પણ આ પાલનકોટના રાજા જે પૂતળું બનાવ્યું, જેમનો રોગ પેલા દૂર કર્યો. હા, મુચકુંદ રાજા, પછી નરસિંહ મહેતા, પછી ગોપાલદાસ ને પછી ગોપાલદાસ. દયારામભાઈ. હા, નરસિંહ મહેતાએ શ્રમ કરાયો, તેથી પછી વાણી કદાચ મોગા રહ્યા. હા હા. તો આ જે રાજા હતા જેનો રોગ આપે દૂર કરાયો, એ રાજાની વાર્તાનું અહીંયા આગળ આપણે દ્રષ્ટાંત લીધેલું હતું. બરાબર. એક એક સંધ્યા એક આંગળી ઊંચી કરતે વલ્લભપુરાનો આંગળી કર જ તે. વાલમકોટના રાજા આમાં પાલનકોટ. વાલમકોટ વાલમકોટ ને હા મેં વાંચ્યું એટલે હા, એ ના ભગવતી માસીએ લખ્યું હતું પાલનકોટના રાજા એવું, પણ એમનો આઈ થિંક અવાજ નથી આવી રહ્યો એટલે. તો ના આમાં વાંચ્યું એટલે કહું છું વાલમકોટના રાજા. ના, કઈ વાંધો નહીં, એમને પણ લખ્યું હતું અને યાદ પણ આવી ગયું બધાને. એટલે પણ કહેવાનો મીનિંગ કે આ જે આપનો ઉગ્ર પ્રતાપ છે એ ભક્તોને શાંત કરવા વાળો છે, કારણ કે ભક્તોના અજ્ઞાન રૂપી દૈત્યનો વિનાશ કરે છે. આપણે આચાર્ય ચરણનું એક નામ જોયું અને આના તો પુરુષોત્તમ નામના તો આપણે ઘણા બધા નામ જોયા. બ્રહ્માદિ અત્યંત ભયભુવ પૂર્વાચિંતર ઉપદ્રુક અને ભક્તાંગ લેહનો ધૃતકોદ, જે ગોદમાં લઈને પ્રભુ ચાટે છે તે. હવે આપણે વાંચનમાં આગળ વધીશું. ભગવતી માસી કહે છે કે જેને વધારે સંદર્ભમાં લેવું હોય સચિત્રમાંથી લઈ લેજો. 39મું નામ. ઓકે, હવે હું એક જ મિનિટ ખોલું છું. હવે તમે લોકો મ્યુટ અનમ્યુટ જોઈ લેજો, કારણ કે હું પીડીએફ ખોલીશ એટલે મારો સ્ક્રીન બદલાઈ જશે. સર્વોત્તમનું છે ને તમારી પાસે પુસ્તક બેટા? હા છે, પણ આ તો જસ્ટ ભગવતી માસી અંદર લખ્યો ને મેસેજ કે બધાને જેને વાંચન કરવું હોય એ 39મું નામ જોજો એમ, એટલે હું ખાલી એમનો મેસેજ કહું છું. ઓકે, ચલો આપણે થઈ ગયું. બોલી થઈ ગયા હતા, પછી મેં હેતલને ફોન કર્યો. હેતલને મેં કીધું આ નામ છે જો, ચિત્ર સહિત આંગળી વાળું. હા હા. હવે આપણે 15મો જે અવતાર છે પ્રભુનો, એમાં આગળ વધીશું. અને આપણે જે જોયું હતું ખાસ કે જય વિજયના માટે થઈને પ્રભુએ આ જે અવતારો લીધા છે. કોના બેકગ્રાઉન્ડમાં અવાજ છે? પ્લીઝ અવાજને કંટ્રોલ કરો. તો જય વિજયના માટે જે સનત કુમારોનો જે શાપ હતો એના કારણે પ્રભુને 3 વખત નહીં પણ 4 વખત અવતરવું પડ્યું, કારણ કે હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપ એમના માટે પ્રભુએ 2 વાર અવતાર લેવો પડ્યો. એનું કારણ શું હતું? એ દૈત્યો કેવા રૂપ ધારણ કરવા વાળા છે? શેનું રૂપ ધારણ કરે છે આ દૈત્યો? લોભ. બરાબર. એટલે કામ, ક્રોધ અને લોભ. એમાં લોભ માટે પ્રભુએ 2 વાર પ્રકટ થવું પડ્યું. ક્રોધ માટે દંતવક્ત્ર અને શિશુપાલ, અને કામ માટે રાવણ અને કુંભકર્ણ. તો હવે શ્રી વામન ભગવાનના અવતારમાં આગળ વધીએ. 15મો અવતાર. કશ્યપ પુત્ર ભગવાન વામનજી મહાન ગુણ સમૂહથી વ્યાપ્ત છે. કશ્યપ અદિતિના પુત્ર છે
તો કશ્યપ પુત્ર ભગવાન વામનજી મહાન ગુણ સમૂહથી વ્યાપ્ત છે. સમગ્ર દેવ સમૂહે તેમની સ્તુતિ કરેલી. વામનજી પ્રથમ ભિક્ષુ સ્વરૂપ ધારણ કરી બલિરાજાનું સર્વસ્વ લઈ વૃદ્ધિ પામ્યા, અર્થાત વિરાટ સ્વરૂપ ધારણ કર્યું અને ફરીથી બલિરાજા દ્વારા પૂજાઈ તેની પર અનુગ્રહ કરી અંતર્ધાન થયા. આપણે સૌ જાણીએ છીએ વામન ભગવાનની આ જે પ્રાકટ્યનું મુખ્ય પ્રયોજન, કારણ કે દેવો ત્યારે અત્યંત દ્વિધામાં હતા કે જો આ બલિરાજાનો યજ્ઞ પૂર્ણ થશે ને સફળ થશે તો દેવોનું જે દેવત આસન છે એ ખતરામાં આવી જશે, ઇન્દ્રાસન. તો અહીંયા આગળ બલિરાજાનું સગડું આપે વિરાટ સ્વરૂપ ધારણ કરીને લઈ પણ લીધું છે અને ફરીથી બલિરાજા દ્વારા જ્યારે આ પૂજાયા ત્યારે અનુગ્રહ કરીને અંતર્ધાન થયા છે. બલિરાજાએ દેવોનું સગડું છીનવી લીધું. દેવો અને તેમની મા દુઃખી થયા. પ્રભુની શરણાગતિ કરી. પ્રભુ કશ્યપ ઋષિને ત્યાં વામન બની પ્રકટ્યા. પ્રભુએ જ માર્ગ બતાવ્યો. મને કદાચ એક્ઝેક્ટલી નામ યાદ નથી, પણ પયો કંઈક એવું વ્રત હોય છે. પયોવ્રત ને તેના દ્વારા પછી કશ્યપ અદિતિના ત્યાં પ્રભુએ પ્રકટ થશે. આ વ્રત કરશે એટલે ખૂબ કઠિન વ્રત કર્યું અને પ્રભુ પ્રકટ થયા. તો બલિરાજાએ દેવોનું સગડું છીનવી લીધું. દેવો અને તેમની મા દુઃખી થયા. પ્રભુની શરણાગતિ કરી. પ્રભુ કશ્યપ ઋષિને ત્યાં વામન બની પ્રકટ્યા. બલિના યજ્ઞમાં પધાર્યા. 3 ડગલા ભૂમિ રૂપ ભિક્ષામાં બલિનું સર્વસ્વ લીધું. આ વખતે વિરાટ રૂપ થયા. બલિનો આત્મનિવેદનથી અંગીકાર કર્યો. કૃપા કરી. ખૂબ સારી રીતે સમજો. બલિનું ભિક્ષામાં આપે સર્વસ્વ લીધું. આ વખતે વિરાટ રૂપ થયા. બલિનો આત્મનિવેદનથી અંગીકાર કર્યો. અહીંયા પણ આત્મનિવેદન જ થયું છે. એ જ પ્રક્રિયા થઈ છે જે આચાર્ય ચરણ આપણને આપી રહ્યા છે ભૂતલ પર બિરાજીને. એ જ ત્યારે વામન પ્રભુએ પ્રકટ થઈને, એટલે જ વામન ભગવાનનો જે અવતાર છે એ 4 જયંતીમાં પુષ્ટિના જે અવતાર ગણાય એમાં વામન ભગવાનનો અવતાર ગણાય છે. અને એટલે આપણને 12 મહિનાની એકાદશી પ્લસ 4 જયંતી એમાં વામન ભગવાન અને નૃસિંહ ભગવાન, કારણ કે નૃસિંહ ભગવાન પણ ભક્ત માટે પ્રકટ થયા છે અને અહીંયા વામન ભગવાન પણ બલિરાજાનું આત્મનિવેદન સ્વીકારે છે. એટલે બંને જયંતી આપણે ત્યાં કરવાની આચાર્ય ચરણે આજ્ઞા આપી છે. શ્રી વલ્લભ લક્ષ્મણ ભટ્ટના શ્રી મહાપ્રભુજીમાં શ્રી વામન સામ્ય. શ્રી વલ્લભ લક્ષ્મણ ભટ્ટના પુત્ર રૂપે પ્રકટ્યા. શ્રી ઠાકોરજીએ દેવકીજીને ત્યાં પ્રકટ થઈ સઘળો વૃત્તાંત કહ્યો છે. એ પ્રમાણે દેવકી વાસુદેવ પહેલા પૃશ્નિ અને સુતપા હતા. તેમને પૃશ્નિગર્ભ નામે પ્રસિદ્ધ પુત્ર ભગવાન રૂપે મળ્યા. આપણે ગોપીગીતમાં પણ આવે છે વર્ણન પૃશ્નિગર્ભ. આપણું જે કુલ છે તો આપણું કયું કુલ છે એના સંદર્ભમાં પછી પૃશ્નિ એવી રીતના વર્ણન છે ગોપીગીતના શ્લોકમાં. તો પૃશ્નિ અને સુતપાના પુત્ર થયા આપ પહેલા, કારણ કે આપ ત્રિસત્યાત્મક છે. એટલે એક વખત જે વચન આપે એને 3 વખત સત્ય કરે છે. તો પહેલા પૃશ્નિ અને સુતપા, અને પછી દેવકી અને વસુદેવજી, અને પછી કશ્યપ અને અદિતિ. આ રીતે પ્રભુ 3 વખત પ્રકટ થયા છે. તો શ્રી ઠાકોરજીએ દેવકીજીને ત્યાં પ્રકટ થઈ સઘળો વૃત્તાંત કહ્યો છે. એ પ્રમાણે દેવકી વસુદેવ પહેલા પૃશ્નિ અને સુતપા હતા.
તેમને પૃશ્નિગર્ભ નામે પ્રસિદ્ધ પુત્ર ભગવાન રૂપે મળ્યા. શત્રુપા હશે. શત્રુપા સુતપા છે. સુતપા અને પૃશ્નિ, શત્રુપા નથી. આપણે આવશે ભાગવતજીમાં ફરી કન્ફર્મ કરીશું, પણ સુતપા અને પૃશ્નિ. સદ્રુપા તો મનુ અને સદ્રુપા. હા, મનુ અને શત્રુપા એ. હમ આ તો સુતપા જ છે. તેમને પૃશ્નિગર્ભ નામે પ્રસિદ્ધ પુત્ર ભગવાન રૂપે મળ્યા. પછી તેઓ અદિતિ અને કશ્યપ રૂપે જન્મ્યા. વામન ભગવાન ત્યાં પ્રકટ થયા, ઉપેન્દ્ર કહેવાયા. ત્રીજા જન્મે દેવકી અને વસુદેવના ત્યાં કૃષ્ણ પ્રકટ થયા. આ રીતે જે કહેવાય ને ત્રિસત્ય, મને એક્ઝેક્ટ નામ નથી આપતું ભગવાનનું નામ યાદ, પણ ભગવાનનું નામ આ રીતના છે. ત્રિસત્યા કેવું કંઈક છે કે જે એક વખત કે 3 વખત સત્ય કરીને, એટલે 3 વખત આપીને બતાવે છે. આ દેવકી અને વસુદેવજી શ્રી ઉલ્લમાગારુ અને શ્રી લક્ષ્મણ ભટ્ટ સ્વરૂપે પ્રકટ્યા. આપશ્રીને ત્યાં કૃષ્ણ સ્વરૂપ શ્રી વલ્લભ પ્રકટ્યા. આમ શ્રી વલ્લભ આથી વામન રૂપ પણ છે. પૃથ્વી પરિક્રમા માટે પધારતા શ્રી વલ્લભનું આયુ 10 વર્ષનું હતું. કારણ કે વામનનો અર્થ શું? છોટા. વામન એટલે છોટા, બટુક એમ. એટલે 10 વર્ષનું આપનું પહેલા જ્યારે આપ પ્રથમ પૃથ્વી પરિક્રમા કરી ત્યારે આપનું આયુ 10 વર્ષનું હતું. યજ્ઞોપવિત, દંડ, મેખલા, કૌપિન, કટિવસ્ત્ર અને કમંડલ ધારણ કર્યા હતા. બટુક બ્રહ્મચારીના આ ચિહ્નોથી શોભતા હતા. વિદ્યાનગરીની રાજસભામાં શ્રી વલ્લભ આવા સ્વરૂપે પધાર્યા. અભિમાની પંડિતોને જીત્યા. આચાર્ય પદ અંગીકાર કર્યું. વિદ્યાનગરના રાજા પર કૃપા કરી તેને આત્મનિવેદન કરાવી તેમની સઘળી સંપત્તિનો સ્વીકાર કર્યો. કનકાભિષેક થયો. આત્મનિવેદિત ભક્તનો અંગીકાર કર્યો. કનકાભિષેકથી પ્રાપ્ત કરેલી સત્કીર્તિના પ્રસારથી વૃદ્ધિ પામીને પૃથ્વીની પરિક્રમા કરી. અહીંયા ભૂમિ ભાગ્યાય નમઃ જે પ્રભુનું નામ છે કે આપે પૃથ્વીને સનાત કરી છે પરિક્રમા કરીને. એટલે પૃથ્વી પ્રથમ પરિક્રમા કરી ત્યારે આપનું સ્વરૂપ છે એ વામન ભગવાનના સ્વરૂપ સાથે સરખાવ્યું. અને જ્યારે પૃથ્વીને આપે ખુલ્લા ચરણે પરિક્રમા કરી છે ત્યારે પૃથ્વીને સનાત કરી છે. જેવી રીતના સારસ્વત કલ્પમાં વ્રજમાં આપે ખુલ્લા ચરણે બિરાજીને પૃથ્વીને સનાત કરી, એવી રીતના અહીંયા આગળ પરિક્રમા દ્વારા આપે પૃથ્વીના ભાગ્યને ઉકાર્યા છે. તેથી ભૂમિ, અહીંયા ભૂવિ ભાગ્ય લખ્યું છે પણ મારા ખ્યાલથી તો ભૂમિ ભાગ્ય એવી રીતના આવે છે. નામ જ્યારે છે એ ભૂવિ ભાગ્ય નથી ને, ભૂમિ ભાગ્ય છે કે ભૂવિ ભાગ્ય છે. કારણ કે ભૂ કહો કે ભૂમિ કહો, ભૂ ના વિશેષ પ્રકારે ભાગ્ય ખોલ્યા એટલે ભૂવિ ભાગ્ય જ હશે. ભૂમિ નહીં હોય ને, ભૂવિ ભાગ્ય ને. ભૂમિ ભાગ્ય તો મારી ભૂલ છે. અહીંયા ભૂવિ ભાગ્ય છે. એટલે ભૂ એટલે ભૂમિ અને વિભાગ્ય એટલે વિશેષ પ્રકારે ભાગ્ય ઉગાડ્યું. ભૂવિ ભાગ્ય અને પછીનું નામ આવે સહજ સુંદર. તો આવું આપનું સ્વરૂપ છે. વામન ભગવાનની સાથે સામ્ય આ રીતે બતાવ્યું કે ભગવતી માસી ભૂમિ ભાગ્ય કહી રહ્યા છે પણ ભૂવિ ભાગ્ય પણ ખોટું નથી. કારણ કે ભૂ એટલે ભૂમિ જ છે અને વિભાગ્ય એટલે વિશેષ પ્રકારેના. એટલે અહીંયા આગળ બંને કહેવાય. બંને કહેવાય. હા, એવી જ રીતે કહું છું. એટલે પેલું
કદાચ પુસ્તકમાંથી જોઈને મને કહી રહ્યા છે ને, એટલે ભૂવિભાગ્યની જગ્યાએ ભૂમિભાગ્ય એવું કહી રહ્યા છે, પણ ભૂવિભાગ્ય પણ ખોટું નથી. તો આ રીતે મુખ્યતા શેની જોઈએ આપણે? વામન ભગવાન અને આચાર્ય ચરણમાં આપણા પ્રાકટ્યનું પ્રયોજન શું? આત્મનિવેદન, બરાબર ને? મુખ્ય એ જ થયું ને કે બલિરાજાને પણ સર્વસ્વ સમર્પણ કરાવીને આત્મનિવેદન કરાવ્યું, અને આપણને પણ શું કરાવે છે? બ્રહ્મ સંબંધ દ્વારા વીકેન્ડમાં આના પર બ્રહ્મ સંબંધ પર મનન ચિંતન, બ્રહ્મ સંબંધ પર ડાયરેક્ટ નથી કરી રહી, પણ મનન ચિંતન કરતા ખૂબ સુંદર રીતે બ્રહ્મ સંબંધ સુધી પહોંચાયું. તો અત્યારે આત્મનિવેદનનું જ્યારે આવ્યું છે તો થોડુંક શેર કરું કે આચાર્ય ચરણની કૃપાથી જે આપણને મળ્યું છે, આપણે કહીએ છીએ કે આપણે દાન લીધું, તો આપણને દાન શેનું કર્યું છે આચાર્ય ચરણે? સ્ત્રી ગુણ ભાવનું, બરાબર. તો આ સ્ત્રી ગુણ ભાવના દાન દ્વારા આપણને આપે છે. કેમ જરૂરી છે સ્ત્રી ગુણ ભાવનું દાન? શેના માટે? સેવા માટે, પ્રભુના તત્સુખાત્મિકા સેવા, ફક્ત સેવા નહીં પણ તત્સુખાત્મિકા, બરાબર ને? પ્રભુના તત્સુખનો જેમાં ભારે ભાર વિચાર છે, તો આ જે ભારોભાર વિચાર છે તત્સુખાત્મિકા જે છે, એના કારણે આપણને આચાર્ય ચરણે સ્ત્રી, અહીંયા તો બધા જ ગોપી છે, અહીંયા કોઈ પુરુષ સ્ત્રીની જગ્યાએ સ્ત્રીના સંદર્ભમાં સ્ત્રી ગુણ ભાવ નથી, પણ આ એક ભાવ છે જે ગોપીજનોનો છે, જે પ્રભુની તત્સુખાત્મિકા ભક્તિ, જે ગોપીજનોને ગુરુ કહ્યા એનું મુખ્ય કારણ એ જ છે કે ગોપીજનોને પળે પળે પ્રભુના સુખનો વિચાર હતો. તો આપણે તત્સુખાત્મિકા ભક્તિ જે કહીએ કે જે સ્ત્રી ગુણ ભાવના દાન દ્વારા આપણને આચાર્ય ચરણે પ્રાપ્ત કરાવી, તો એ તત્સુખાત્મિકા ભક્તિમાં આવે શું? પ્રભુના સુખનો વિચાર. એટલે પ્રભુના સુખનો વિચાર એટલે શું? કે ચલો આજે આટલી સામગ્રી કરી, કાલે આટલી ધરી, કાલે આ પ્રકારના વસ્ત્ર ધર્યા, કે કાલે આ પ્રકારના શિંગાર ધર્યા, કે કાલે આ પ્રકારના સિંહાસન ધર્યા, એ છે તત્સુખાત્મિકા. કારણ કે પ્રભુને તત્સુખાત્મિકા દ્વારા આપણે કરવા શું ઈચ્છીએ છીએ? પ્રસન્ન કરવા, પ્રભુના આનંદ, પ્રભુની પ્રસન્નતા, જેમાં મારા પ્રભુ સુખેન બિરાજે, જેમાં મારા પ્રભુ પ્રસન્નતાથી બિરાજે. પ્રસન્નતા શબ્દને આચાર્ય ચરણે બહુ મહત્વ આપ્યું છે. સેવામાં પણ આપણને કે પ્રસન્ન ચિત્તે જવું. તો પ્રસન્નતા એ એટલા માટે કે આપણે જે કંઈ કરીએ છીએ પ્રભુનું સુખ શેમાં છે? પ્રભુની પ્રસન્નતામાં. એટલે આપણે જે કંઈ કરી રહ્યા છે એ પ્રભુની પ્રસન્નતા માટે કરી રહ્યા છે. પ્રભુનું સુખ જ એ જ પ્રભુની પ્રસન્નતા, અને પ્રભુની પ્રસન્નતા એ જ પ્રભુનું સુખ. તો આ જે આપણે 2 દિવસ પહેલા જ આઈ થિંક આના સંદર્ભમાં વાત કરી હતી, કે હું બોલી હતી કે આટલું વાંચન થયા પછી જો હું એવું કહું કે આપણે આપની પ્રસન્નતાનો પહેલા વિચાર કરવાનો, તો એવું લાગે થોડુંક કે આ કેવું સ્વાર્થપરાયણ વાક્ય છે. પણ આપની પ્રસન્નતા એટલે એટલા એનો સંદર્ભ જ એ છે કે આપના હૃદયમાં બિરાજતા આપના પ્રભુની પ્રસન્નતા. અને એ ક્યારે શક્ય બને? કે આપણે જ્યારે પ્રસન્ન હોઈએ ત્યારે. અને એની સાથે સાથે બીજું એ છે કે આપણે જ્યારે કહીએ કે આપની પોતાની પ્રસન્નતા, જે ડાયરેક્ટલી કનેક્ટેડ છે આપના હૃદયમાં વલ્લભના પધરાવેલા આપના મેથે બિરાજતા આપના ઠાકોરજી. તો આપના ઠાકોરજી ક્યારે પ્રસન્ન છે? જ્યારે આપને પ્રસન્ન છે. અને આપને ક્યારે પ્રસન્ન છીએ? કે જ્યારે આપની દ્રષ્ટિમાં સર્વ કંઈ જે કંઈ છે એમાં જે કહેવાય ને કે સમાનતા છે. ના તો કોઈના પ્રત્યે દ્રોષ છે, ના તો કોઈના પ્રત્યે
ઉભાવ છે કે અભાવ છે કે ભાવ છે, કંઈ પણ નહીં. સમાનતા, સમદ્રષ્ટિ જે પ્રભુની પાસે છે. આપના પ્રભુ કેવા છે? સમદ્રષ્ટિ વાળા છે. તો એ સમદ્રષ્ટિ દ્વારા આ પ્રસન્નતા મેળવી શકાય. કારણ કે જ્યારે આવું થાય કે જીવની સમદ્રષ્ટિ, એટલે કે ના તો સમદ્રષ્ટિ કઈ રીતે કે ના તો આ વ્યક્તિ કે આ પરિસ્થિતિ મને પ્રસન્ન કરી શકે છે, ના તો દુઃખી કરી શકે છે. મારી પ્રસન્નતાનું કારણ ફક્ત ને ફક્ત હું છું, કારણ કે હું પ્રસન્ન છું તો મારા હૃદયમાં બિરાજતા ઠાકોરજી પ્રસન્ન છે. તો એ મારી મનસ્થિતિ કોઈ પરિસ્થિતિના આધાર પર નથી, ના તો કોઈ વસ્તુ કે વ્યક્તિના આધાર પર છે. હવે આ જ્યારે આ સમદ્રષ્ટિ જ્યારે આપણને પ્રાપ્ત થાય, ત્યારે થાય શું? નિસાધનતા પ્રાપ્ત થાય. આપણે જે નિસાધનતા કહીએ છીએ કોઈ બાપડા બિચારાનું કામ નથી. આ નિસાધનતા એટલે કે મને પ્રસન્ન થવા માટે કોઈ પણ પ્રકારના સાધનની જરૂરિયાત નથી. એ નિસાધનતા. ગોપીજનોએ કર્યું તો શું કર્યું? ફક્ત ને ફક્ત પ્રભુનું સુખ, પ્રભુની પ્રસન્નતા. તો એ કેવી નિશા રીતે પ્રાપ્ત થાય? કે સંસારમાં રહેલો જીવ જ્યારે એ સમદ્રષ્ટિ ક્યારે આવે? કારણ કે એની દ્રષ્ટિમાં પ્રભુથી વધારે, પ્રભુના સુખથી વધારે કશું છે જ નહીં. જો પ્રભુના સુખથી વધારે કશું છે નહીં, જો પ્રભુની પ્રસન્નતાથી વધારે કશું છે નહીં, તો પછી કોઈ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ એને પ્રસન્ન કે અપ્રસન્ન કરી શકતા નથી. જો કોઈ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ ત્યાં પ્રસન્નતાનું કારણ ના બને તો એ નિસાધનતા છે. કારણ કે ત્યાં આગળ સાધનની કોઈ મહત્વતા નથી. એટલે આવો જે નિસાધન થયેલો જીવ છે, જેનો પ્રભુની તત્સુખાત્મિકા ભક્તિમાં ભાવ છે, એ પોતાને પ્રસન્ન રાખીને પ્રભુને પ્રસન્ન રાખી શકે છે. હા, લીનાબેન બોલો. થોડુંક સેન્ટેન્સ પૂર્ણ કરતી હતી, કારણ કે આખું હરિરાયજી પ્રભુએ જે આપ્યું છે, આચાર્ય ચરણે જે આપ્યું છે, એના સંદર્ભમાં લેવાનો પ્રયત્ન કરી રહી છું. એટલે હજી આગળ ચાલુ છે. તમે કંઈક વચ્ચે કહેતા હોય તો કહો. કારણ કે આ નિસાધનતા જ્યારે પ્રાપ્ત થઈ, એટલે હવે જે પ્રભુ સાથેનો સંબંધ છે, નિસાધનતા આવે એટલે કે જીવને સંપૂર્ણ રીતે સભાનતા છે કે અહીંયા મારી જે કંઈ મારું છે એ મારી આજુબાજુના સાધનોને સંબંધિત નથી. તો હવે આજુબાજુના સાધનોની સાથે સંબંધિત ન હોવાથી, પ્રભુની સાથે સંબંધ થયો હોવાથી, આ બધી જે નિસાધનતા છે એ લઈ જાય છે દીનતા તરફ. કારણ કે ત્યાં સંબંધ શેનો થઈ ગયો? સ્વામી અને સેવકનો. જ્યારે મારું કશું જ નથી તો પછી કોનું છે? બધું પ્રભુનું છે. તો આ નિસાધનતા, જે સ્વામી અને સેવકનો જે પૂર્ણ સંબંધ, જે સર્વ સમર્પણ, ખ્યાલ આવ્યો? જે નિસાધનતા બ્રહ્મ સંબંધમાં જે કહ્યું એ સર્વ સમર્પણ. નિસાધન થઈ ગયો જીવ, સર્વ સમર્પણ કર્યું, એટલે ત્યાં સંબંધ કયો થયો? દાસોહમ, સ્વામી અને સેવકનો. આ સ્વામી અને સેવકનો સંબંધ છે એ દીનતા બતાવે છે. કારણ કે કહ્યું છે કે ભલે ને તમે પુત્ર સ્વરૂપે, એટલે કે વાત્સલ્ય ભાવે સેવા કરો કે પછી માધુર્ય ભાવે કે સખ્ય ભાવે, પણ ત્યાં સ્વામી સેવકનો સંબંધ તો ભારોભાર સાચવવાનો છે. કારણ કે એટલે જ આપણે 84-252 ભગવદીઓના વાર્તાજીમાં આવે છે, તો કે છે કે સ્વામિનીજી તો બધા પર અત્યંત સ્નેહ છે. એટલે જેને જેને કંઈ પણ પ્રકારે શ્રાપ મળ્યા છે, તો એમનો ઉદ્ધાર કરવા માટે, એમને પાછા લીલામાં પધરાવવા માટે પણ સ્વામિનીજી શ્રમ લઈને પધાર્યા છે વલ્લભ સ્વરૂપે. તો આપને તો અત્યંત સ્નેહ છે, પણ એ સ્નેહીજનોનો જ્યારે જે વ્યવહાર છે એ પ્રભુની સાથેના દાસત્વમાં કંઈક રંચક પણ એમાં અભાવ આવે છે, ત્યારે સ્વામિનીજી આ રીતે પાછા પટકી દે છે. જીવને તપવા માટે, જીવને સિદ્ધ કરવા માટે, પ્રભુને માટે લાયક કરવા માટે, કે જે જરાક પણ ઉણપ થઈ ભાવમાં, લાયકાતમાં, પાત્રતામાં, તો એ પાત્રતાને ફરી સિદ્ધ કરવા માટે. એટલે આ જ
જે છે સ્વામી સેવકનો સંબંધ એ હરેક પ્રકારનો ભાવ ઠાકોરજી પાસે ઠાકોરજીની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ હોય, ચાહે માધુર્ય, ચાહે વાત્સલ્ય, ચાહે સખ્ય, પણ સ્વામી અને સેવકનો સંબંધ મુખ્ય છે. તો ત્યાં દીનતા પ્રાપ્ત થાય છે. હવે જેને પ્રસન્ન કરવા માટે, જેની તત્સુખાત્મિકા ભક્તિ માટે જીવ આટલો બધો પ્રયત્ન કરી રહ્યો છે કે મારા પ્રભુનું સુખ, મારા પ્રભુની પ્રસન્નતા, મારા પ્રભુની સાથેનો સ્વામી સેવકનો સંબંધ, તો એ જીવને પછી તાપ તો થશે ને કે આ સ્વરૂપ હું જેનાથી છૂટો પડી ગયું છે એ છે કોણ, એ ક્યાં છે, એ મને ક્યારે સાનુભવ જતાવશે, એ મને ક્યારે દર્શન આપશે, એ મારા હાથેથી ક્યારે આરોગશે. તો આ જે તાપ છે, કારણ કે જો આ તાપ જે વિરહ છે એમાં કયું શું કીધું, તાપ ક્લેશાનંદ. સહસ્ત્ર પરિવસ્તરથી છૂટું પડેલો જે જીવ છે ત્યાં તાપ છે, ક્લેશ છે, એની સાથે આનંદ કેમ જોડી દીધો? કારણ કે એ જ તો ફળ છે. તાપ ક્લેશાનંદ, તાપ અને ક્લેશથી થતું પ્રાપ્ત ફળ એ આનંદ ઘન સ્વરૂપ શ્રી ઠાકોરજી. એટલે ત્યાં તાપ ક્લેશ કહ્યું તો એની સાથે આનંદ કહ્યું. નહીં તો તાપ ક્લેશની સાથે લૌકિકમાં કોઈ દિવસ આનંદ જોડાય? પણ એ જ તો ફળ છે, આનંદ ઘન સ્વરૂપ. તાપ ક્લેશનું ફળ શું છે? આપના રસો વૈસ આનંદ ઘન સ્વરૂપ સ્વયં શ્રી પૂર્ણ પુરુષોત્તમ શ્રી ઠાકોરજી. તો હરિરાયજીના કહેવા પ્રમાણે જે પગથિયા હરિરાયજી પ્રભુએ આપ્યા છે કે નિસાધનતા, દીનતા, વિરહતાપ અને ફલની પ્રાપ્તિ. તો આ જે અલૌકિક પગથિયા, અને એ જ આચાર્ય ચરણે કે આટલા સહસ્ત્ર પરિવર્તનથી છૂટો પડી ગયેલો જીવ છે એને તાપ ક્લેશનો આનંદ કેવી રીતે પ્રાપ્ત થાય છે? તો જ્યારે નિસાધન થાય છે, સંપૂર્ણ સર્વસ્વ સમર્પણ કરે છે. એટલે આપણે બ્રહ્મ સંબંધમાં રોજ કહીએ છીએ, ભલે કરીએ ના કરીએ પ્રભુને પણ ખ્યાલ છે, પણ કહેવાનો મતલબ છે કે રોજ જે સમર્પણ થાય છે એ સમર્પણ દ્વારા જે સ્વામી સેવકનો સંબંધ બંધાય છે, અને એના પછી જે વિરહ, અને વિરહ પછી જે ક્લેશાનંદ એટલે કે તાપ ક્લેશ થયા પછીનો જે આનંદનું સ્વરૂપની પ્રાપ્તિ થાય છે, એ બ્રહ્મ સંબંધનો અહીંયા આગળ ભાવ. અને બીજું હરિરાયજી પ્રભુએ આપણને જે અલૌકિક પગથિયા બતાવ્યા છે એ, અને ત્રીજું કે સ્ત્રી ગુણ ભાવ દ્વારા જે આપણને આચાર્ય ચરણે બ્રહ્મ સંબંધમાં જે દાન કર્યું છે એ. તો આ જે છે આત્મનિવેદન બલિરાજાનું કહ્યું, અને આચાર્ય ચરણે પોતાના સ્વકીયોને જે કરાવ્યું એ અહીંયા આગળ આપણે વામન ભગવાનના અવતારમાં લીધું, પણ વીકેન્ડમાં થોડુંક આ દિશામાં સ્વની પ્રસન્નતાનું મુખ્ય કારણ સ્વમાં બિરાજતા, સ્વના હૃદયમાં બિરાજતા ઠાકોરજીની પ્રસન્નતા, એના પર મનન ચિંતન કરતા થયું હતું આટલું મનન. અને આજે પ્રભુની કૃપાથી આ જ રીતનો પ્રસંગ આવ્યો એટલે અહીંયા આગળ આપણે લીધું. દીનાબેન તમે કંઈક કહેતા હતા પણ વચ્ચે છે ને મને સંભળાયું પણ સ્ટોપ નહીં. તત્સુખાત્મિકાનું જે આવ્યું ને, જે આપણે લેતા હતા ને કે ગોપીજનોએ શું કર્યું, એટલે અહીંયા આગળ જયારે સ્ત્રી ગુણ ભાવનું દાન ને તત્સુખાત્મિકાનું જયારે આવે ને ત્યારે હવે અને એવી રીતે મને યાદ રહે છે કે આપણે ઉદ્ધવજીને મોકલાયા હતા ને કે ઠાકોરજીનું બહુ જ માથું દુખે છે ને રજ આવે, તો બધા પાડીને ત્યારે ગોપીજનોએ શું કીધું છે કે અમે 100 વાર નરકમાં પડવા તૈયાર, જ્યારે અમારા પ્રભુના અમારા ચરણની રજથી જો માથું ઉતરતું હોય તો અમે 100 વાર નરકમાં પડવા તૈયાર. અમારા પ્રભુને સુખ મળતું હોય તો અમે 100 વાર નરકમાં જઈએ. હા, બસ આટલું જ પ્રસંગ છે. ના પેલું મને સંભળાયું પણ વચ્ચે પેલું સ્ટોપ થવાયું નહીં ને એટલે. હા, એટલે પછી મને એવું લાગ્યું કે પછી એક વખત તું છે ને આપણે લાઈક બીજું કોઈ અમે બોલીએ ને તો તારી જે કન્ટિન્યુટી હોય ને એ બ્રેક થઈ જાય, એના કરતા વચ્ચે બોલવું નહીં એમ. હા, ના સુંદર પ્રસંગ છે આ ઠાકોરજીના શ્રી મસ્તકને જ્યારે પીડા થઈ ત્યારે નારદજીએ ના પાડી, બધા ઋષિઓએ ના પાડી, પણ ગોપીજનોએ કહ્યું કે રાણીઓએ ના પાડી, પટરાણીઓએ ના પાડી ને. હા,
અમે નરકમાં કારણ પડીએ. કે ત્યાં પ્રભુના સાથે સંપૂર્ણ સ્નેહ, એટલે જ આપણને વ્રજ સર્વદા સર્વભાવેના ભજનીયો વ્રજાધિપ, કારણ કે વ્રજમાં ઠાકોરજીને જે સુખ એમના ભક્તજનોથી મળ્યું છે ને ઠાકોરજીએ જે સુખ એમના ભક્તજનોને આપ્યું છે એવું બીજે ક્યાંય નથી. કોઈ બધી જગ્યાએ કંઈક ને કંઈક સ્નેહની સાથે સાથે ભય છુપાયેલો છે. એક વ્રજ જ એવું છે કે જ્યાં સંપૂર્ણ સ્નેહ છે, ને ત્યાં શરણાગતિ, કોઈ પણ પ્રકારનો ભય નથી. સંપૂર્ણ શરણાગતિ કરે જ ને. અને સંપૂર્ણ શરણાગતિ પણ ત્યાં જ છે. અને એ પ્રભુએ સ્વયં કરાવડાવ્યું છે. જ્યાં ઉણપતિ ત્યાં ત્યાં પ્રભુએ નિરોધ સિદ્ધ કરવા માટે તો આ બધા અસુરોને માર્યા છે. હમ. 16મો અવતાર છે શ્રી પરશુરામ. પરશુરામજી રેણુકાજીના આનંદની વૃદ્ધિ કરનાર છે. આપણે ખાસ આ એટલા માટે આગળ જે લીધું આત્મનિવેદન ને સર્વ સમર્પણનું છે, પણ હરિરાયજીના જે અલૌકિક પગથિયા છે કે નિસાધનતા, દીનતા અને વિરહતા થી પ્રભુની પ્રાપ્તિ થાય, જે 3 અલૌકિક પગથિયા છે, આપણે વારંવાર ઘણી બધી વાર લેતા હોય છે. હરિરાયજી એના દ્વારા શું કહેવા માંગે છે એનું ઊંડાણમાં જેટલો પણ વિચાર મનન ચિંતન જે પ્રભુ કરાવે એ પ્રમાણે કરતા જઈએ તો આપણને વધુમાં વધુ આપણને એનું જે ગુઢાર્થ છે, જે હરિરાયજી કહેવા જઈ રહ્યા છે, જે આપી રહ્યા છે, એ અને આચાર્ય ચરણે આપણને બ્રહ્મ સંબંધમાં શું આપ્યું છે એનું વધુ ને વધુ આપણે ઊંડાણપૂર્વક મનન કરી શકીએ. શ્રી પરશુરામજી રેણુકાજીના આનંદની વૃદ્ધિ કરનાર છે. પરશુરામે બ્રહ્મદોહ કરનાર ઘણા ક્ષત્રિયોનો તીક્ષ્ણ પરશુથી નાશ કર્યો. જે એમનું હથિયાર છે પરશુ, એનાથી આપે ક્ષત્રિયોને નાશ કર્યો છે. કેમ? તો બ્રાહ્મણોનો દોહ કરવા વાળા હતા, એટલે બ્રાહ્મણોની રક્ષા, બ્રાહ્મણોનું અપમાન જે થઈ રહ્યું હતું એના માટે આપે આ રૂપ ધારણ કર્યું છે. એ વખતે બ્રાહ્મણોનો દ્રોહ કરનાર ક્ષત્રિયો હતા. શ્રી પરશુરામે 21 વાર તીક્ષ્ણ પરશુથી આ બધાને માર્યા. જે આપણે ક્ષત્રિયોને પૃથ્વીને ક્ષત્રિયો વિહોણી કરવાનું પ્રણ લીધું હતું, તો 21 વખત આપણે આ કાર્ય કર્યું. શ્રી મહાપ્રભુજીમાં પરશુરામ સામ્ય. શ્રી વલ્લભના સમયમાં શૌત દ્રોહ કરનારા આસુરી જીવો હતા. જે શૌત માર્ગ છે, સ્માર્ત શ્રુતિઓનો જે માર્ગ છે, શૌત કહેવાય. તો શ્રી વલ્લભના સમયમાં શૌત દ્રોહ કરનારા આસુરી જીવો હતા. આ બધા હંમેશા શાસ્ત્રાર્થની ઈચ્છા કરી શ્રી વલ્લભના સેવા કથા કાર્યમાં અવરોધ કરતા હતા. શ્રી વલ્લભે કાશીમાં વિશ્વેશ્વર મહાદેવના મંદિરે પત્રાવલંબન ગ્રંથ લગાવી તે સર્વને નિરુત્તર કર્યા. અસંખ્ય સ્થળોએ અનેક શાસ્ત્રાર્થો કરી સાકાર બ્રહ્મ દ્વેષ કરનારાઓને હરાવ્યા. વિદ્યાનગરની સભામાં 27 દિવસ જુદા જુદા પંડિતો સાથે શાસ્ત્રાર્થ કરી સાકાર બ્રહ્મવાદ સિવાયના મતોનો વધ કર્યો. માયાવાદ ખ્યાત તોલાગ્નિ, આ જે નામ છે માયાવાદનું ખંડન જે આપણે કહી રહ્યા હતા, એ આ નામ પરશુરામજીના નામમાં આવશે. ત્યાં આગળ આપણે જે નામ લીધું હતું ઉગ્ર પ્રતાપ, ત્યારે બોલ્યા હતા કે માયાવાદ. ઉગ્ર પ્રતાપમાં મુખ્યત્વે ભક્તોના સંબંધી છે, કે જે ભક્તોના દ્વેષી છે એના માટે આ ઉગ્ર પ્રતાપ રૂપે અગ્નિકુંડમાંથી પ્રકટ થયેલા છે. અને ભક્તોના દ્વેષી એટલે કોણ? અજ્ઞાન રૂપી દૈત્યો. તો એમનો નાશ કઈ રીતે કર્યો? તો આપની વાણીથી, આપના ગ્રંથોથી અજ્ઞાનને
દૂર કરીને આપે ભક્તોની રક્ષા કરી અને માત્ર પુષ્ટિજીવોને જ આપની શરણાગતિ મળે છે અને પોતાના તેજથી જે પણ કઈ અન્ય તેજ છે એને શાંત કરી દે છે. જ્યારે અહીંયા પરશુરામ ભગવાનમાં જે રીતે આપે બ્રાહ્મણોનો દ્રોહ કરવા વાળા જે હતા એનો નાશ કર્યો ક્ષત્રિયોનો, એવી રીતના અહીંયા જે આસુરી કોણ છે તો કે શ્રૌત દ્રોહ કરનારા. કારણ કે શ્રુતિઓમાં જે કહ્યું છે આમાં શ્રૌત દ્રોહ કેમ કહ્યું કે શ્રુતિઓના વચન શું છે? શ્રુતિઓમાં પ્રભુનું વર્ણન શું છે? સાકાર. ત્યાં કોઈ નિરાકાત્મક પ્રભુની વાત નથી. શ્રુતિઓએ પ્રભુના સ્વરૂપનો સંપૂર્ણ આનંદ લેવા માટે, સાનુભવ પ્રાપ્ત કરવા માટે, જે અગણિત આનંદ છે એને પ્રાપ્ત કરવા માટે જ સારસ્વત કલ્પમાં પ્રકટ થયા પ્રભુ અને એ દાન અનન્ય પૂર્વાઓને, ઋષિ રૂપાઓને કે જેમને આ રામ અવતારમાં પ્રભુને આ આનંદની ઈચ્છા કરી અને જે પોતાના તપના ફળ રૂપે માગ્યું, એવી રીતના શ્રુતિઓએ પણ તપ કરીને એટલે કે અન્ય પૂર્વાઓને પણ આ જ આનંદ પ્રાપ્ત કરાવવા માટે પ્રભુ પ્રકટ થયા છે. તો આ જે અન્ય પૂર્વાઓ અને અનન્ય પૂર્વાઓ છે, જે ઋષિઓ અને શ્રુતિઓ છે, એમના માર્ગમાં પ્રભુ નિરાકાર છે જ નહીં. પ્રભુના એ સ્વરૂપનો, એ સ્વરૂપ આનંદ શ્રુતિઓને ને ઋષિઓને પ્રાપ્ત શું કરવું હતું? સ્વરૂપ આનંદ. જ્યારે પણ આપણે વાંચન કરીએ ત્યારે આપણે ભજનાનંદ, અગણિત આનંદ, સ્વરૂપાનંદ ની જે વાત કરીએ છીએ તો ત્યાં નિરાકાર ક્યાં આવ્યું? તો એ શ્રૌત દ્રોહ થયો ને. જે વચનો શ્રુતિઓમાં કહેલા છે એનાથી વિરુદ્ધ થયું. કારણ કે શ્રુતિઓ સ્વયં જે વેદના ઋચાઓ છે એ સ્વયં પ્રભુના સ્વરૂપાનંદની પ્રાપ્તિ કરવાને માટે તપ કરી રહ્યા છે. ઋષિઓ સ્વયં પ્રભુના આ સ્વરૂપાનંદની પ્રાપ્તિ કરવા માટે તપ કરી રહ્યા છે. તો એનો દ્રોહ કરવા વાળા જે આસુરી હતા એ શાસ્ત્રાર્થ કરવાની ઈચ્છાને કારણે વારંવાર પ્રભુના જે સેવા કાર્યમાં વિલંબ કરતા, આપનું તો મુખ્ય ધ્યેય સેવા છે પ્રભુની, એના માટે તો આપ પ્રકટ થયા છો. એક આપણે લીલાના સંબંધી જોઈએ, આપણે આ પ્રસંગ વારંવાર લઈ ચુક્યા છીએ એટલે બહુ ડિટેલમાં નહીં જઈએ, પણ જ્યારે લલિતાજીની સેવા છૂટે એમાંથી જે લલિતાજીને જે વિયોગ થાય છે કે જ્યારે સ્વામિનીજી લલિતાજીને સ્વયં પ્રભુની નિકુંજમાં પધરાવા આવે છે અને હજી તો પ્રયાણ જ કરી રહ્યા હોય છે, ત્યાં ઠાકોરજી તો અત્યંત વિરહપૂર્વક સ્વામિનીજીની રાહ જોઈ રહ્યા હોય છે. સ્વામિનીજીના પાયલના દરેકે દરેક જે સેવામાં તત્પર એવા ગોપીજનો છે એમના પાયલના ઝંકારથી પ્રભુ ઠાકોરજીને એમના પધારવાનો જે કહેવાય કે અહેસાસ છે તે મળી જાય છે. પણ લલિતાજી હજી તો નિકુંજમાં પ્રવેશી પણ નથી શકતા અને પાછા ફરે છે. કેમ તો કે મારી યુગલ સ્વરૂપની સેવા છૂટી. ત્યારે ખૂબ જ ભાવાત્મક પ્રસંગ છે. ત્યારે જે આપના અશ્રુપાત જે થાય છે ચોધાર, કે સ્વામિનીજીને થાય છે કે લલિતે ત્યાં સેવામાં એ સુખ હે અને એ સુખની પ્રાપ્તિ કરવા જ આપ પ્રકટ થયા છો. આપનું જે ભાવાત્મક સ્વરૂપ છે તો યુગલ સ્વરૂપની સેવા માટે જ આપ પ્રકટ થયા છો આચાર્ય સ્વરૂપે. કારણ કે સેવામાં યહ સુખ હે ક્યાં. એ જ રીતે ગોવર્ધન ધરણ જે ગિરિરાજજીનું સ્વરૂપ ધારણ કર્યું છે, ગિરિરાજજીને શું કહ્યું? ગિરિરાજજીને શું કહ્યા છે? હરિદાસ વર્ય. હરિદાસ વર્ય એટલે દાસોના પણ દાસ, હરિદાસ વર્ય. તો આ જે હરિદાસ વર્ય જે ગિરિરાજજીની ભક્તિ છે, જે પ્રભુના સુખ માટે ગિરિરાજજી જે આપી રહ્યા છે, એ પણ
પ્રભુ સ્વયં ગિરિરાજજીનું સ્વરૂપ છે. કારણ કે ભક્તિમાં દાસને આ સુખ છે, સેવામાં આ સુખ છે. એ સ્વામીજી કે આપ જ જાણી લો પ્રભુ, આપ સર્વ સામર્થ્ય છો કે સેવામાં શું સુખ છે. એ પ્રાપ્ત કરવા માટે આપ ગિરિરાજજી સ્વરૂપે પ્રકટ થયા. અહીંયા સ્વામીજી સ્વરૂપ શ્રી વલ્લભ યુગલ સ્વરૂપની સેવા માટે પ્રકટ થયા છે. સેવા મેં યહ સુખ હે લલિતે. તો આ જે સુખ, કારણ કે આટલું બધું જ્યારે ભક્તો પ્રભુના ચરણ રજની પાછળ દોડતા, ત્યારે પ્રભુને પણ થયું કે મારી ચરણ રજમાં એવું તો શું છે. ત્યારે સ્વામીજી આપ પ્રભુ, આપ સર્વ સમર્થ છે, આપ જાણી લો. અને ગિરિરાજજી સ્વરૂપે પ્રકટ થયા. એવી રીતે આપ વલ્લભ સ્વરૂપે પ્રકટ થયા. તો આપની સેવામાં જે તત્પર છે, જે આપની સેવા અર્થે જ પ્રકટ્યા છે, એમને વારંવાર આ રીતે જે શાસ્ત્રાર્થ કરવા આવવા વાળા જે આસુરી તત્વો છે, કારણ કે એમનો ધ્યેય કંઈક બીજો છે. શ્રુતિઓથી વિરુદ્ધ આચરણ કરવા વાળા છે, વેદોથી વિરુદ્ધ આચરણ કરવા વાળા છે. તો એ જે નિરાકાર નિર્ગુણની વાત અહીંયા ચાલી રહી હતી, એમાં વારંવાર શાસ્ત્રાર્થ કરવાની ઈચ્છાથી આવવાથી આપને સેવામાં વિલંબ થતું, અવરોધ આવતો, એ દૂર કરવા આપણે પ્રત્રાવલંબન ગ્રંથ વિશ્વેશ્વર મહાદેવના મંદિરે લગાવી દે સર્વને. ત્યાંથી એમાં જો ઉત્તર ના મળે તો પછી આચાર્ય ચરણ પાસે આવવાનું, પણ ત્યાંથી જ બધા નિરુત્તર થઈને ચાલ્યા જતા. એટલે આવા અસંખ્ય સ્થળોએ આપે અનેક શાસ્ત્રાર્થ કર્યા. અને સાકાર બ્રહ્મવાદના દ્વેષ કરનારાઓ, એટલે કે જે નિર્ગુણમાં નિરાકારમાં જે માયાવાદમાં માને છે કે આ બધું જગત, કારણ કે સાકાર નું કેમ મુખ્ય જરૂરી હતું, કારણ કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા ચાલતું હતું. આચાર્ય ચરણે શું આપ્યું? બ્રહ્મ સત્ય છે તો જગત પણ સત્ય જ છે, કારણ કે બ્રહ્મમાંથી જ પ્રકટ થયેલું છે. એ અંશ અને અંશીના સંબંધથી. જ્યારે માયાવાદમાં શું ચાલતું હતું? બ્રહ્મ સત્ય જગત મિથ્યા. અને એ જ સગુણ સાકાર બ્રહ્મવાદનો દ્વેષ કરનારાઓને આપે હરાવ્યા. અને એટલે વિદ્યાનગરની સભામાં જે જુદા જુદા પંડિતોને હરાવ્યા, એનો અહીંયા આગળ પ્રસંગ છે. એટલે આગળ પણ આપણે વામન ભગવાનમાં જોયું તો વિદ્યાનગરના રાજાએ સર્વ સમર્પણ કર્યું, ત્યાં આગળ કનકાભિષેક થયો, એટલે એ જ પ્રસંગ આવ્યો. અને અહીંયા પણ આ જ પ્રસંગ છે કે વિદ્યાનગરની સભામાં આપે 27 દિવસ સુધી જુદા જુદા પંડિતો સાથે શાસ્ત્રાર્થ કરીને સાકાર બ્રહ્મવાદ સિવાયના જે કોઈ મતો હતા, નિર્ગુણ નિરાકાર હોય કે પછી બ્રહ્મ સત્ય જગત મિથ્યા, જે કોઈ મતો હતા એ બધાનો વધ કર્યો. અને માયાવાદ ખ્યાત તુલ અગ્નિ, કારણ કે આ માયાવાદ ખ્યાત તુલ અગ્નિ જે રૂ હોય, આનો અર્થ જ એ છે. માયાવાદ એક રૂની પર અગ્નિનો જો તણખો લાગે તો એ કેટલો ઝડપથી પ્રસરે. એની પ્રકાશની જે પ્રસરવાની ગતિ છે એટલી બધી ફાસ્ટ ગતિ આની પણ છે. તો આ રીતે માયાવાદ પ્રસરી રહ્યો હતો કે એક રૂને જ્યારે અગ્નિનો તણખો લાગે ત્યારે રૂ કેટલી ઝડપથી બળે અને કેવું પ્રસરે એની અગ્નિ, એવી રીતે આ માયાવાદ ફેલાયેલો હતો. એનું ખંડન આપે કર્યું. એટલે માયાવાદ ખ્યાત તુલ અગ્નિ આ નામ છે અહીંયા આગળ. સોરી સુધાફોઈ, હવે બોલો. એમાં પેલું એટલે આવે પણ સમા પ્રભુજીએ 100 પ્રશ્નોનો જવાબ આપ્યો પંડિતોને. ના, આ 27 દિવસ હા, એટલે એ પ્રસંગ પણ આવે અંદર. તમે જે કહો છો ને એક સાથે બધાને નિરુત્તર કર્યા, સ્વરૂપ ધારણ કરે પંડિતોને. હા, કારણ કે કેટલી જગ્યાએ શાસ્ત્રાર્થ કર્યા, એટલે એમાં એક પ્રસંગ આ પણ આવે તમે જે કહો છો. અને અહીંયા જે લીધો છે 27 દિવસ સુધી જે શાસ્ત્રાર્થ ચાલ્યો ને એ આવે છે. બ્રહ્મવાદ નિરૂપકાય નમઃ. હા, સાકાર બ્રહ્મવાદ એક એ ભગવતી માસી વૈભવીબેન, સાકાર બ્રહ્મવાદ એક સ્થાપકો. હા. ભગવતી માસી નો મેસેજ જ વાંચ્યો અમે. ઓકે. ના, એટલે મેં નથી વાંચ્યો, પણ તમે
એ જો કહી રહ્યા હોય તો એમાં સાકાર બ્રહ્મવાદૈક સ્થાપક. બ્રહ્મવાદ નિરૂપકાય નમઃ પણ આવી શકે, એટલે કે અહીંયા તો બ્રહ્મવાદનું સ્થાપન જ આપે કર્યું છે, કારણ કે એના પણ મુખ્યત્વે સાકાર બ્રહ્મ, એટલે કારણ કે બ્રહ્મવાદ તો હતો, ખ્યાલ આવ્યો, પણ બ્રહ્મવાદમાં પણ પાછું શું હતું કે બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા. એટલે સાકાર બ્રહ્મવાદ દ્વારા આપે આ બતાવ્યું કે ભાઈ બ્રહ્મ પણ સત્ય છે, જગત પણ સત્ય છે, અને સાકાર કોઈ નિર્ગુણ નિરાકાર નથી. જે શ્રુતિઓએ જે બ્રહ્માનંદના આનંદને છોડીને અગણિત આનંદ, જે ભજનાનંદ, કારણ કે વિષયાનંદ, બ્રહ્માનંદ અને ભજનાનંદ, ભજનાનંદ એ જ સ્વરૂપાનંદ છે, એ જ અગણિત આનંદ છે. તો વિષયાનંદ તો આપણને ખબર છે કે વિષય સાથેનો રાગ છૂટી જાય એટલે એ આનંદ તિરોહિત થઈ જાય છે. બ્રહ્માનંદ પણ એક લિમિટ સુધી છે કે જેની ગણના થઈ શકે છે, જે ગણિત આનંદ છે. પણ આ ભજનાનંદ છે, જે સ્વરૂપાનંદ છે, એ અગણિત છે. અને એવા સ્વરૂપની, એવા ભજનાનંદની આરાધ્યા કરવા, એનું સુખ પ્રાપ્ત કરવા શ્રુતિઓએ તપ કર્યા, ઋષિઓએ તપ કર્યા, અને પ્રભુ પાસે પોતાના મનોરથ પૂર્ણ કરવા માટે જ્યારે માંગ્યું ત્યારે પ્રભુએ આપ્યું કે આપના મનોરથ સારસ્વત કલ્પમાં હું પ્રકટ થઈને પૂર્ણ કરીશ. અહીંયા આગળ આ 2 અવતાર, પરશુરામ અવતાર અને વામન અવતાર પૂર્ણ થાય છે. વામન અવતારમાં ભુવિ ભાગ્યાય નમઃ અને પરશુરામ અવતારમાં માયાવાદ ખ્યાતુલાગ્નિ. એટલે નામને જ્યારે આપણે જોડવા ચાહીએ ત્યારે જોડી શકાય, પણ જે હરિરાયજી પ્રભુએ જે એકદમ જે તત્વ જે પરશુરામ અવતારમાંથી અને જે વલ્લભના અવતારમાંથી લઈને, વલ્લભના પ્રાકટ્યમાંથી લઈને જે એક પ્રોમિનન્ટલી જે દેખાય, જે જોડી શકાય, એ આ રીતે સામ્ય કર્યું છે. પછી આપણે નામમાં ઘણા એ આવે છે કે જેની સાથે આપણે જોડી શકીએ કે અહીંયા બ્રહ્મવાદની, સાકાર બ્રહ્મવાદની વાત ચાલે છે, તો આપણે જોઈએ છીએ કે સાકાર બ્રહ્મવાદ એક સ્થાપક, કારણ કે એના માટે આ જે અષ્ટોત્તર નામ છે, તો એક નામ આપણે જ્યારે આટલા ઊંડાણપૂર્વક કરી ગયા છે, તો આપણને આચાર્ય ચરણની કૃપા છે કે જ્યારે નહીં તો અત્યારે જો નામનું વાંચન કર્યા વગર આ વાંચન કરીએ ને, તો આનાથી અત્યારે જે સમજણ પડે છે ને એનાથી કદાચ અડધી પણ ના પડે. તો આપણા પર વલ્લભની અસીમ કૃપા છે કે આપણી પાસે ક્રમે આ રીતે કરાવી રહ્યા છે. શ્રી વલ્લભાધીશ કી જય. આશરો લઈ લઈશું. વલ્લભાધીશ કી જય. હૃદયન ચરણન કેરો ભરોસો, હૃદયન ચરણન કે શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જગમાં હૃદયન ચરણન કે સાધન और नहीं आकली में जासु होतनी पे सुर कहाँ कहे दड़ो नमो चेरो भरोसो हृदय चरण हृदय चरण भरोसो हृदय चरण સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ.